જય સોમનાથ મિત્રો, હું હિરેન મોરી ફરીથી આજે એક નવા અપડેટ નવો વિડીયો લઈને તમારી સામે આવી ગયો છે. મિત્રો, જો તમારે માર્કેટ શીખવું છે, ઓપ્શન ટ્રેડિંગ શીખવું છે ને, તો મારા વિડીયો જુઓ, બીજા વિડીયો જુઓ, મહેનત કરો તો ઓપ્શન ટ્રેડિંગ મળશે. તૈયાર કંઈ નથી મળતું. તૈયાર મળેલું થોડો ટાઈમ ટકશે, તમે શીખશો, લર્ન કરશો, એ ભવિષ્યમાં તમારું ઉજ્જવળ બનાવશે. બરાબર મિત્રો, તો વિડીયોને અંત સુધી તો પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુ પકડો, શું વસ્તુ છે શું નહીં, એક એક વસ્તુને પર ચર્ચા કરો. બરાબર, તમે એવી રીતના ઇગ્નોર ના કરો કોઈ પણ વસ્તુને. હવે મિત્રો, હું તમને વાત કરી દઉં ને કે આજે તો પેલા આપણે સારું એવું પ્રોફિટ મેળવ્યું છે. સવારમાં સારું એવું ટ્રેડિંગ, હાઈ વોલેટિલિટી ડે હતો. સવારમાં માર્કેટ બધા ગ્લોબલ માર્કેટ પોઝિટિવ હોવા છતાં 1% જેવું બેંક નિફ્ટીમાં ગિરાવટ જોવા મળી હતી, અને નિફ્ટીમાં 0.5 એટલે કે 0.50%. બરાબર, 100 પોઈન્ટ 100-150 પોઈન્ટ જેવી ગિરાવટ નિફ્ટીમાં, જ્યારે બેંક નિફ્ટીના હતા ને 400 પોઈન્ટ જેવું નીચે ગયું હતું. ત્યાંથી જબરદસ્ત રિકવરી મળી. હવે રિકવરી મળીને એ કોઈ એવું લેવલ નહોતું, કે એ કોઈ એવો સપોર્ટ નહોતો, કે એ કોઈ એવા ન્યૂઝ નહોતા. તો એ ક્યાં કારણે એટલે નીચેથી બેંક નિફ્ટીમાં રિકવરી મળી. મિત્રો, કાલે વાત કરી હતી કે એક જે ને આપણે ઓપરેટર, એ લોકો જેની એક્સપાયરી હોય ને તેમાં મુવમેન્ટ આપવા માટે કોશિશ કરે છે. સેમ સિચ્યુએશન બેંક નિફ્ટીમાં થાય. કાલે બેંક નિફ્ટીમાં મુવમેન્ટ નથી મળી. આજે સેમ ડાઉન મુવમેન્ટ બેંક નિફ્ટીમાં ગ્લોબલ માર્કેટ પોઝિટિવ છતાં મળી. બરાબર, હવે મિત્રો વાત કરીએ ને કે આજે આપણે સારું એવું પ્રોફિટમાં દિવસ કમ્પ્લીટ થયો છે. બરાબર, લોસમાં થયો નથી. સવારમાં એક બે સેલ આવ્યા હતા, ત્યારબાદ સારું એવું પ્રોફિટ અને સારા એવો પ્રોફિટ સાથે ડે એન્ડ કર્યો છે. બરાબર, હવે મિત્રો વાત કરીએ તો આજે એક મેં જે આપણા ગ્રુપ મેમ્બર છે તેને એક એવી પોઝિશન આપી છે કે સેફલી છે. આ પોઝિશન કયા એંગલ આપી? કારણ કે કોલ અને પુટ, મેં નિફ્ટીના કોલ અને પુટ બાય બંને કરાવડાવ્યા છે. તો મોસ્ટ આઉટ ઓફ રીઝન એ હતું કે બંને શા માટે. હવે મિત્રો, આજે યુએસમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ડિસ્કશન, તમારી સામે તમને દેખાય છે ફેડ ઇન્ટરેસ્ટ રેટ ડિસ્કશન, આ થવાનું છે રાત્રે 11:30 ની આસપાસ. એના ન્યૂઝ આવશે. કઈ ડાયરેક્શનમાં ન્યૂઝ આવશે ને તે આપણે આઈડિયા હોય તો આપણે એક ડાયરેક્શનમાં જે ફેડ ચેરમેન પાવલ સાહેબ છે, બરાબર, તે થોડા સમયથી આની એક બે મિટિંગમાં ચર્ચા કરી હતી. આ વર્ષ આજે કટ નહીં થાય કે અપ નહીં જાય. બરાબર, 5.5 જ રહેવાનો છે, 99.99%. જેની કોમેન્ટ્રી છે, જેની ડિસ્કસ છે, બરાબર, તેની ઉપર આખું ધ્યાન રહેશે. માર્કેટ કાલે કાં સારું એવું ગેપ અપ અથવા તો સારું એવું ગેપ ડાઉન ખુલશે, તેને ધ્યાનમાં રાખીને કોલ પુટ બંને બાય કરાવડાવ્યા છે. હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટ ડિસ્કશન, એફઓએમસી ઇકોનોમિક પ્રોજેક્શન બે સેમ વસ્તુ છે ને. ફેડ પ્રેસ કોન્ફરન્સ, બરાબર, એક જ પાર્ટ છે, એક જ પાર્ટના ત્રણ વસ્તુ છે. બરાબર, એટલે એનો કોઈ અલગ અલગ મિનિંગ નથી. ત્રણેય યુએસ ને યુએસ માર્કેટને આખી ગ્લોબલ માર્કેટ ફોલો કરે છે. બરાબર, હવે મિત્રો, જો પાવલ સાહેબ લાઇકલી લે કે આપણે આવનારા વર્ષ 2024માં 3 રેટ કટ કરશું, બરાબર, 3 વખત, 3 ટાઈમ્સ મતલબ, તો માર્કેટમાં બુલિશને જોવા મળશે. અને જો પાવલ સાહેબનું કહેવાનું એવું થાય કે ઇન્ફ્લેશનનો પ્રોજેક્શન છે હજી ઊંચો છે, આપણે હમણાં રેટ કટ કરવામાં કોઈ ઉતાવળ નહીં કરીએ, તો શક્ય હશે તો રેટ કટ કરશું 2024માં. તો આવો શબ્દ યુઝ કરશે તો માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે, એટલે જબરદસ્ત ગિરાવટ જોવા મળશે. એ ગિરાવટ એટલી હાર્ડ હશે ને કે સવારે આરામથી 300-400 પોઈન્ટ ડાઉન ખુલશું. અને જો પાવલ સાહેબ એટલું બોલી ગયા કે માર્કેટમાં આપણે હવે રેટ કટ માટે તૈયાર છીએ, સાંભળજો, આપણે હવે ઇન્ટરેસ્ટ રેટ કટ માટે તૈયાર છે, તો ઇકોનોમિક એટલું અપ જવાની તૈયારીઓ સારું છે, અને ઇકોનોમિક એટલું અપ જશે, એને આંકડા આપી દીધા. બરાબર, ઇન્ફ્લેશન એટલું ડાઉન જશે, એટલે માર્કેટ ગોલીની જેમ શૂટ થશે, અને 300-200-300 પોઈન્ટ ગેપ અપ નિફ્ટી સવારે ખુલે તો કોઈ મોટી વાત નથી. થઈ ગયેલ છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં થવાનું છે. જ્યારે જ્યારે ન્યૂઝ આવે છે ત્યારે અમેરિકાનો જે ડાવ ફીચર છે, બરાબર, ડાવ જોન છે, તે 600-800 પોઈન્ટ અપ હોય, બીજે દિવસે 600-800 પોઈન્ટ ડાઉન હોય. આવી કન્ડિશનમાં બીજે દિવસે સવારે આપણું નિફ્ટી 250 પોઈન્ટ 300 પોઈન્ટ ડાઉન ખુલે, અથવા તો 200-350 પોઈન્ટ અપ ખુલે. હવે જો પાલ સાહેબ કઈ નહીં બોલે ને, સાંભળજો, પાલ સાહેબ કઈ ના બોલે, ફેડ ચેરમેન, અને એટલું કહે કે જે કન્ડિશન છે તે કન્ડિશનને ધ્યાનમાં રાખીને આગળ કામ કરશું, તો માર્કેટમાં પોઝિટિવિટી બી મેન્ટેન રહેશે. પણ આપણે એવું નથી કહેતા તો 200-500 પોઈન્ટ સવારે ગેપ અપ ખુલે. કંઈક જો બંનેમાંથી એક સાઈડ સારી એવી કોમેન્ટ્રી ગમે એ સાઈડ આપી, તો આપણે સવારે સારું એવું જોવા મળશે. હવે મિત્રો, વાત કરી દઈએ કે આપણે કાલે શું કરશું.
હવે મિત્રો જો કાલે કરવાનું છે આપણે એક જ કામ, આપણી જે આજની પોઝિશન છે તેને સવારે સ્ક્વેર ઓફ પ્રોફિટમાં કરવાની છે, અને પ્લસમાં આપણે નિફ્ટીમાં ધ્યાન રાખવાનું છે કે કામ ક્યાંથી કરવું. હવે આજે ડે ટાઈમ ફ્રેમ ઉપર મિત્રો જોઈએ ને તો એક કેન્ડલનું ફોર્મેશન કર્યું છે. એ કેન્ડલને શું કહેવાય ને એ હું તમને જણાવી દઉં. જે લોકોને ખ્યાલ નથી ને એને હું તમને સમજાવું. આ જે કેન્ડલ બની છે ને મિત્રો, આને ડોજી કેન્ડલ ફોર્મેશન કહેવાય. એટલે આ કેન્ડલનો આ જે હાઈ છે ને બરાબર, અને આ લો છે તે ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. કેના માટે? તો આપણે ટ્રેડિંગ કરવા માટે. હવે જો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક તમે અહીંયાથી જ સમજાવી દો, એક જ મિનિટ. હા, અહીંયાથી જ તમને ફર્સ્ટ ઓફ ઓલ સમજાવી દો કે જો અહીંયા ગેપ અપ ખુલી ગયું યુએસ ના કારણે, આપણા કારણે કઈ નહીં, હું યુએસ ને ધ્યાનમાં રાખીને જ આજે વિડીયોમાં લાસ્ટ સુધી બોલી બરાબર. 930 ની ઉપર આ ગેપ અપ ખુલી ગયું માર્કેટ બરાબર, અને સસ્ટેન થઈ ગયું. તો અહીંથી આપણે 22,980 અને 22,050 સુધીના, એટલે કે આપણે જ્યાં છીએ ને ત્યાંથી 300 પોઈન્ટ અપ સુધીના ટાર્ગેટ મળી શકે. જો ગેપ અપ ખુલીને માથે સસ્ટેન થઈ ગયું 21,930 ની, તો 22,050 આરામથી આવતીકાલે જોવા મળી શકે. હવે જો મિત્રો, ગેપ ડાઉન ખુલ્યું એટલે કે અત્યારે માર્કેટ આપણું છે 21,830 અને 21,700 ની આસપાસ ગેપ ડાઉન ખોલીને 21,700 ની નીચે સસ્ટેન થઈ ગયું. તો 21,650 ને ત્યાર પછીનો ટાર્ગેટ રહેશે, એક મિનિટ, એ ટાર્ગેટ છે 21,500 બરાબર. જે ટાર્ગેટ તમને અહીંયા આપી દઉં બરાબર, 21,530 જેવો ટાર્ગેટ આવશે બરાબર, આપણો સેકન્ડ ટાર્ગેટ રહેશે. હા, આ ટાર્ગેટ સુધી આપણે માર્કેટમાં કાલે 21,520 530 સુધી આપણે માર્કેટમાં ડાઉન મુવમેન્ટ જોઈ શકીએ બરાબર. આ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, બીજું કંઈ છે નહીં. હવે આપણે 5 મિનિટની કેન્ડલ ઉપર જઈ અને થોડુંક ડીપમાં એનાલિસિસ કરી લઈએ બરાબર. હવે મિત્રો જો આ 5 મિનિટની કેન્ડલ ટાઈમ ફ્રેમમાં આપણે આવી ગયા બરાબર. આપણું ડ્રોઈંગ થોડુંક જે હમણાં તમને સમજાવ્યું બરાબર, એને પહેલા હું રિમૂવ કરી દઉં એટલે તમને ઇઝીલી સમજાય. હવે મિત્રો જો આપણે સમજવાનું છે આ વસ્તુ, આપણું 930 નું લેવલ બરાબર, એને આપણું એઝ ઇટ ઇઝ બુલિશ કલર બનાવી દઈએ બરાબર. હવે મિત્રો જો 5 મિનિટની કેન્ડલની અંદર આપણે જોઈએ ને તો આપણે જો કાલે માર્કેટ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં સ્થિર ખુલે, ચલો કઈ ન્યૂઝની ઇફેક્ટ ના આવી, આવશે ને આવશે, તો કોઈ કારણોસર ના આવી ને સ્થિર ખુલે તો શું કરશું? મિત્રો જો એઝ ઇટ ઇઝ ફ્લેટ ઓપન થાય એને જગ્યાએ, તો આપણે આ બે લેવલ ધ્યાનમાં રાખવાનું છે. એક આપણી પાસે છે 21,795 અને ઉપરની સાઈડ છે 930. આ બંનેની લેવલની વચ્ચે જ્યાં સુધી માર્કેટ હશે ને ત્યાં સુધી આપણે કોઈ એવો હેવી ટ્રેડ નહીં પકડીએ કે આપણે જેમાંથી સારું એવું પ્રોફિટ મળે. જો આ બંનેથી ક્રોસ કરશે અપસાઇડ કે ડાઉન સાઇડ, તો આપણે સારો એવો નિફ્ટીનો કાલે કોલ લેશું ને આજે જેમ બેંક નિફ્ટીમાં ડબલ પકડ્યા હતા એમ ડબલ લઈને માર્કેટમાંથી નીકળશું. હવે ન્યૂઝ બેઝ છે કાલનું માર્કેટ, કાલે ધ્યાન દેશું માર્કેટમાં. નવું અપડેટ કાલે જ આપી શકીએ, અત્યારે તો ન્યૂઝ બેઝ છે એટલે વિશેષ કંઈ કહી ના શકીએ. બેંક નિફ્ટીનું એનાલિસિસ આપણે આજે કરવું નથી, કારણ કે આપણે જે બી કામ કરશું તે નિફ્ટીમાં કરશું ને સારું પ્રોફિટ મેળવશું બરાબર. આપણે ટેન્શન નથી, આપણે બંને સાઈડ કોલ અને પુટ લઈને ગયા છે. હવે ન્યૂઝ સારા અપસાઇડ ના કે સારા નીચેની સાઈડના આવવા જોઈએ, એટલે આપણે સવારે સારા એવા પ્રોફિટમાં નીકળવાના છીએ બરાબર. હવે આપણા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે બરાબર, ત્યાં જઈને વોટ્સએપ નંબર પર હાઈ મેસેજ નાખી દો એટલે તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે બરાબર. મિત્રો ફરી મળીશું આવા નવા અપડેટ સાથે અને નવા વિડીયો સાથે. એ પહેલા એક અગત્યની વાત એ છે કે આજે આપણા ગ્રુપ મેમ્બર એક વસ્તુ કે એક એનાલિસિસની વાત કરી હતી કે મિડ કેપ સ્મોલ કેપમાં કેમ એટલી ગિરાવટ છે બરાબર, એટલા નીચે કેમ આવ્યા છે, તો તેના વિશે આજે આપણે રાત્રે 9 વાગે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરશું બરાબર. એલવીએમ ટ્રેડિંગ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી અને સર્ચ ના મારું તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરી અને સાંજે 9 વાગે પહોંચી જજો આપણે લાઈવ પર. ત્યાં આપણે સમજશું કે મિડ કેપ સ્મોલ કેપમાં શા માટે એટલી ગિરાવટ આવી લાઈવના માધ્યમથી. ફરી મળીશું નવા અપડેટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ.